અમરેલી જિલ્લાના છેવાડા તાલુકા મથક એવા વડિયામાં આવેલી મામલતદાર ઓફિસનો વહીવટ ઘણા સમયથી ઇન્ચાર્જમાં ચાલે છે. તો ઇન્ચાર્જમાં વહીવટ ચલાવનાર નાયબ મામલતદાર કેજરભાઈ સિંધી પોતાની આવડત અને સ્વચ્છ છબીને કારણે ઘણા સમયથી ઇન્ચાર્જમાં તંત્ર ચાલતું હતું. ત્યારે હાલ આ ઇન્ચાર્જ મામલતદારની બદલી રાજકોટ જિલ્લામાં થતા ટૂંકા ગાળામાં તે રાજકોટ જિલ્લામાં જતા અહીં 9 નાયબ મામલતદારના મહેકમ સામે ફક્ત 3+ ઇન્ચાર્જ મામલતદાર મળી કુલ 4 નાયબ મામલતદારથી ગાળું ચાલી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને વસ્તી ગણતરી જેવી મોટી કામગીરી આવતી હોવાના કારણે કાયમી મામલતદારની નિમણૂક જરૂરી બની છે. જેથી એ પણ મહત્વની વાત એ છે કે જિલ્લામાં વડિયાને સજાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અહીં કોઈ અધિકારી આવવા તૈયાર ના હોય તેમ વડિયામાં છેલ્લા 2-3 વર્ષથી 2 કાયમી મામલતદારની નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ રાજકીય આશીર્વાદથી કે કોઈ અધિકારી અહીંયા આવવા તૈયાર ન હોય તેમ આજ દિવસ સુધી કોઈ કાયમી મામલતદાર આ બંનેમાંથી હાજર થયેલા નથી. તો વડિયા કાયમી મામલતદાર મળે અને વડિયામાં મકાનોની અછતથી કોઈ કર્મચારી અહીંયા આવવા તૈયાર ન હોવાથી અહીં સરકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવે તો ચોક્કસ વડિયાને સજાના કેન્દ્રમાંથી બહાર કાઢી શકાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વડિયામાં કાયમી મામલતદારની પોસ્ટિંગ જે અધિકારીની થઈ છે તે હાજર થાય છે કે રાજકીય આશીર્વાદથી તંત્ર ચાર્જમાં જ ચાલશે અને ખૂટતા કર્મચારીઓની ઘટતી લોકોના કામ ટલ્લે ચડતા જોવા મળશે. તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ વડિયામાં મામલતદારની નિમણૂક બાબતે મહત્વના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. તો વડિયામાં મામલતદાર અને પોલીસનું તંત્ર ઘણા સમયથી ઇન્ચાર્જ શા માટે ચાલે છે? શા માટે કોઈ કાયમી અધિકારીની નિમણૂક થતી નથી? થાય છે તો કોના આશીર્વાદથી તે અહીં હાજર થતા નથી? શું વડિયાને કાયમી ઇન્ચાર્જમાં અધિકારીને વિહોણું રાખવાનો કોઈ રાજકીય કારસો તો ઘડવામાં આવ્યો નથી ને? આવા અનેક પ્રશ્નોના જવાબ પણ ઉકેલ્યા છે. ત્યારે કાયમી અધિકારીઓમાં કોઈ સક્ષમ અધિકારીઓની નિમણૂક કરવી જરૂરી હોય તેવું લોકમુખે ચર્ચાતું જોવા મળી રહ્યું છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.